છોટાઉદેપુરમાં બોડેલીમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો। અહીંયા 4 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ થતા બાળકીનું મોત થયું છે। વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી તસવીરો આવી રહી છે, જ્યાં 4 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। આ જીવલેણ હુમલો હતો। ઘર આંગણે રમતી બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે। ગામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગ કરી છે। તો છોટાઉદેપુરના બોડેલીથી આ તસવીરો આવી રહી છે, જ્યાં એક બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો। આ 4 વર્ષની બાળકી જેનું મોત થયું છે। વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સંવાદદાતા શહેજાબ ખત્રી જોડાયા છે। શહેજાબ, દીપડાની હુમલાની ઘટનાઓ લગાતાર છોટાઉદેપુરમાં પણ વધી રહી છે। જે પંકજ, ખાસ કરીને દીપડાનો જે હુમલો થયો છે તેમાં 4 વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે। આ બનાવ જે છે તે બોડેલી તાલુકાના જે મોટા વાજપુર ગામે જે બાળકી બહાર આંગણાની અંદર રમતી હતી તે સમયની અંદર જંગલ વિસ્તારમાંથી જે દીપડો જે છે ગામ તરફ આવ્યો હતો અને જે આ 4 વર્ષની જે દીકરી છે તેઓને ત્યાંથી એ ઘસેડીને લઈ ગયો હતો। એટલે જે દીપડાના જે હુમલાથી આ જે બાળકીને જે તે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી છે। આમ તો ત્યાં દીપડાની જે હુમલાની ઘટના છે તે છોટાઉદેપુરમાંથી અવારનવાર સામે આવી રહી છે અને ખાસ કરીને છોટાઉદેપુરના કવાંટની અંદર પણ અગાઉ 2 જે મહિલાઓ છે તેઓને પણ ફાડી ખાધી હતી અને આજે બાળકીનું પણ મોત થયું છે। એટલે દીપડાના જે હુમલા છે અવારનવાર સામે આવી રહ્યા છે અને ગામજનો માંગ કરે છે કે આ જે દીપડાઓના જે હુમલા થાય છે તેમાં દીપડાઓને જે જંગલ વિસ્તારની અંદર કે ખોરાક હોય કે તેઓને પાણીની વ્યવસ્થા હોય કે અન્ય જે પણ કંઈક દીપડાઓની વ્યવસ્થા કરવામાં આવે વન વિભાગ તરફથી, આ જે ગામ તરફ જે વળે છે તે ન વળે અને જે મહિલાઓને જે બાળકીઓને જે હુમલા કરે છે તે ન કરે। આમ તો જે હાલ આજે બાળકીને જે દીપડાએ ફાડી ખાધી છે તેને લઈને વન વિભાગ સતર્ક થયું છે અને તે ગામની અંદર દોડી આવ્યું છે અને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી છે। જી પંકજ। જી શહેજાબ, આભાર માહિતી આપવા માટે। તો ગંભીર ઇજાઓ પામતા આખરે આ બાળકીનું મૃત્યુ થયું છે, ત્યારે વન વિભાગ હવે દોડતું થયું છે। દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે। અહીંયા છોટાઉદેપુરના બોડેલીમાં આ પહેલા પણ દીપડાના હુમલાની ઘટનાઓ આવી ચૂકી છે સામે। ઘર આંગણે રમતી આ બાળકી પર દીપડાએ એવો હુમલો કર્યો કે આ બાળકીનું મોત નીપજ્યું છે। વાત જૂનાગઢની। જૂનાગઢ મનપાની એક બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ। વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। પ્રાંત કચેરી ખાતે આ ગણતરી શરૂ થઈ છે। મતગણતરીનો 4 રાઉન્ડ પૂરા। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે। અમર, હાલ મતગણતરી ચાલી રહી છે, શું તસવીરો આવી રહી છે સામે? પંકજ, મતગણતરી પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 3ની એક બેઠક માટેની પેટા ચૂંટણી હતી અને ભાજપનો છે તે ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારની અંદર 12 વર્ષ બાદ મહાનગર માટે મતદાન થયું હતું અને ભાજપે પોતાના વિસ્તારમાં દબદબો યથાવત રાખ્યો છે। આપણી સાથે જે વિજેતા ઉમેદવાર છે ભાજપના અક્રમભાઈ કુરેશી, તેમની સાથે જ વાત કરશો। અક્રમભાઈ, શું કહેશો, તમારી જીત થઈ છે? જીતની ખુશી ને બધા વોર્ડ નંબર 3ની બધા જનતાનો આભાર વ્યક્ત કરું છું અને તમે જીતની બધી ઉત્સાહ અને જંગી બધી ભીડ તમે જોઈ શકો છો। અક્રમભાઈ, 12 વર્ષ બાદ અત્યાર સુધી બિનહરીફ થતા હતા, તો 12 વર્ષ બાદ મતદાન થયું છતાં ભાજપ આવ્યું, શું સંદેશો આપવા માંગો છો જે લોકો કહેતા હતા કે ચૂંટણી થશે તો કઈ ફેરફાર થશે? ચૂંટણી થશે તો ફેરફાર થશે, તમારી વાત સાચી છે, પણ અમે જીત પહેલા દિવસે જ સ્વીકારી લીધી હતી, કારણ કે વોર્ડ નંબર 3માંથી કોઈ ઉમેદવારી પત્ર ફાઇલ ન થયું। એમાંથી ખબર પડે છે કે અમારા કામ ને અમે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ। આ બધા જેટલા 2 ઉમેદવાર હતા એ 2 બીજા વોર્ડ આ નંબર 8ના હતા। વોર્ડ નંબર 3માંથી કોઈ એ ફોર્મ ભર્યું નતું। એ અમારી જનતા છે અને અમારી જનતાએ ફોર્મ ના ભરીને જ અમને જીતાડી દીધા હતા। કેવા વિકાસના કામોની ખાતરી? વિકાસના કામોની 100% ખાતરી આપું છું। અમારા કદાચ કોઈ કામ બાકી રહ્યા નથી, પણ જે કાંઈ અમારા આગળ વિકાસ થતા હોય બધા વિકાસના કામો અમે પબ્લિક માટે કરશું। તો આ હતા જે વોર્ડ નંબર 3ના જે પેટા ચૂંટણી થઈ હતી ને બીજેપીના ઉમેદવાર અક્રમ કુરેશી કે જે વિજેતા થયા છે। આ પહેલા પણ તેમના જ પરિવારમાંથી જે તમામ સભ્યો છે તે કોર્પોરેટર રહી ચૂક્યા છે ને ફરી જે ભાજપનો દબદબો છે તે યથાવત રહ્યો છે। જી અમાર, ખાસ તો ત્રિપાખીયો જંગ હતો, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલા વોટ મળ્યા અને તેઓના કોઈ નિવેદન આવ્યા છે?
હા બિલકુલ, જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ આ ત્રણ ત્રિપાક્ષીય જંગ હતો અને ખાસ કરીને છેલ્લા જે રાઉન્ડ 4 એટલે કે 4 રાઉન્ડ હતા અને 4 રાઉન્ડમાં જે ભાજપના ઉમેદવાર છે અકરમ કુરેશી તેને 4834 મત મળ્યા, જે અશરફ ફહીમ છે કોંગ્રેસના જે ઉમેદવાર તેને 2836 મત મળ્યા અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા મહેબૂબ પંજા તેને 246 મત મળ્યા. મહત્વનું એ છે જે પંકજ કે નોટાની અંદર 108 મત મળ્યા છે, એટલે લોકોએ નોટાને પણ મત આપ્યા છે અને કુલ 8024 જે મતદારો હતા મતદાન કરવામાં આવ્યું હતું અને હાલ જે પરિણામ જાહેર થયા છે જેમાં જે ભાજપના ઉમેદવાર છે તેની 1998 મતથી વિજય થયો છે. જી અમારો આભાર માહિતી આપવા માટે. તો જૂનાગઢમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. તો આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે. 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ. જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠકની ગણતરી પૂરી થઈ ચૂકી છે જ્યાં ભાજપ જીત્યું છે. દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે. વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે. આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મતગણતરીનું પરિણામ આવવાનું છે. મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના, મહેસાણાના સતલાસણા અને પાટણના હારીજ, ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠકો છે જેના પરિણામો આવવાના છે. કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની બેઠક છે, 7 નગરપાલિકાની બેઠક છે, 1 જિલ્લા પંચાયતની બેઠક છે અને 6 તાલુકા પંચાયતની બેઠકો છે જેના પરિણામો આવવાના છે. રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા અને રસ ધરાવતા લોકો માટે પણ આ જે પરિણામો છે એ નજર રહેશે, તેઓ પણ ખાસ નજર રાખી રહ્યા છે. અને હવે વાત માજલપુર વિધાનસભા બેઠકની. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે. પેટા ચૂંટણીને લઈને મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે. મતદારો પણ ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 9 વાગ્યા સુધીમાં 6.6% મતદાન નોંધાયું છે. કુલ 2,19,000 મતદારો છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 260 મતદાન મથકો ઉભા કરાયા છે જ્યાં મતદારો હવે ધીરે ધીરે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પહેલી વખત મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા માટેની વ્યવસ્થા છે. મોબાઈલ ડિપોઝિશન સેન્ટર, જેમાં મોબાઈલ મૂકીને વોટ આપવા જઈ શકો છો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ પરત લઈને જઈ શકાશે કારણ કે અંદર મોબાઈલની એન્ટ્રી નથી. 1400થી વધુ પોલીસ કર્મચારીઓ પણ આ સુરક્ષામાં તૈનાત છે. 3 ઓગસ્ટના રોજ પરિણામ આવશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે. આ બેઠક સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ તરફથી ભીખા રબારી મેદાનમાં છે. ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે 100% વેબકાસ્ટિંગની વ્યવસ્થા છે, એટલે કે 520 કેમેરાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સતીશ પટેલ જેઓ ભાજપના ઉમેદવાર છે તેમની વાત કરીએ તો લેઉવા પાટીદાર સમાજનો ચહેરો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે સતીશ પટેલ અને પ્રદેશ કારોબારીના સભ્ય પણ રહ્યા છે. વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે અને છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. હવે વાત ભીખાભાઈ રબારીની કરીએ. ભીખાભાઈ રબારી કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે, ઓબીસી સમાજનો એક મોટો ચહેરો પણ કહેવાય છે. સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયેલા છે. હાર્દિક, બંને ઉમેદવારોએ એડી ચોટીનું જોર તો લગાવ્યું પ્રચારમાં, પરંતુ મુકાબલો કેટલો કાંટાનો લાગી રહ્યો છે? બિલકુલથી જો પંકજ, અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બંને પક્ષના ઉમેદવારો જે છે તે ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વરસાદી માહોલ વચ્ચે વહીવટીતંત્રે તમામ વ્યવસ્થા તો કરી છે, પરંતુ મતદારોની અંદર જોઈએ એટલો ઉત્સાહ જે છે તે જોવા નથી મળી રહ્યો. લોકો જે છે હજી સુધી પોતાના ઘરોની બહાર આવ્યા નથી અને જોઈએ એ પ્રમાણે મતદાન જે છે તે થયું નથી. 9 વાગ્યા સુધીનો જો આપણે મતદાનના આંકડાની વાત કરીએ તો 6.6% મતદાન જે છે તે થયું છે. એટલે માત્ર ને માત્ર 6.6% મતદાન જે છે તે થયું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને પોલિટિકલ પાર્ટી જે છે તેઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અંદર પણ ચિંતાનો માહોલ છે. અત્યારે પ્રયત્ન એ જ કરવામાં આવી રહ્યો છે કે વધુમાં વધુ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને મતદાન જે છે તે કરે. લોકો જે છે તે પોતાના સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં હવે મેસેજ કરી રહ્યા છે કે જે લોકો મતદાન મથક સુધી પહોંચ્યા નથી તેઓ વહેલી તકે વરસાદ પડે પહેલા મતદાન મથક પર જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે.
એટલે મેં કીધું પ્રમાણે કે જે ઉત્સાહ જોવો જોઈએ, જે લાઈનો પડવી જોઈએ, એ પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા નથી મળી રહી અને એકલ દોકલ લોકો આવી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. પંકજ. જી હાર્દિક, બીજી ખાસ વાત, અહીંયા મતદારોમાં જે ખાસ ઉત્સાહ અત્યારે શરૂઆતના તબક્કામાં નથી દેખાઈ રહ્યો, પરંતુ લાગે છે ખરું કે 11 વાગ્યાની આસપાસ મતદારો મોટી સંખ્યામાં આવશે, ઉત્સાહ બતાવશે? બિલકુલથી. હવે સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે આજે વર્કિંગ ડે છે, એટલે ચાલુ દિવસ છે, એટલે કેટલાક નોકરિયાત લોકો છે તેઓ નોકરી પર ગયા છે, તો કેટલાક જે વિદ્યાર્થીઓ છે તેઓ કોલેજમાં ગયા હશે, એટલે બપોર બાદ જે મતદારો છે તે પોતાના ઘરની બહાર નીકળે, મતદાન મથકો સુધી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. મેં કીધું પ્રમાણે કે લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત છે, વર્કિંગ ડે છે, એટલા એના કારણે પણ જે છે તે ક્યાંક ને ક્યાંક મતદાન જે છે તે જોઈ એટલું થયું નથી, પરંતુ એક આશા અને અપેક્ષા એવી છે કે બપોર બાદ લોકો આવશે અને ત્યારબાદ પોતાના જે મતાધિકાર જે છે તેનો ઉપયોગ કરશે. પરંતુ હાલ બંને પક્ષના જે અગ્રણીઓ છે, કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા વધુમાં વધુ મતદારો